નમસ્કાર દર્શક મિત્રો, મા ન્યૂઝ લાઈવના કચ્છડો ખેલે ખલક મેં કાર્યક્રમમાં આપ સૌનું સ્વાગત છે. હું કૃષ્ણકાંત ભાટિયા. મિત્રો, પહેલાં તો આપ સૌની હું ક્ષમા માંગી લઉં કે આ કાર્યક્રમ કેટલાક ટેકનિકલ પ્રોબ્લેમના લીધે લગભગ 15 મિનિટ મોડો આપણે આજે લાઈવ કરીએ છીએ, એ બદલ ક્ષમા કરશો. મિત્રો, કચ્છડો ખેલે ખલક મેં કાર્યક્રમનો આ 88મો એપિસોડ છે. આપણી યાત્રા 111 એપિસોડ સુધી ચાલવાની છે. અત્યાર સુધી તમને આ કાર્યક્રમ અંતર્ગત કચ્છના જુદા જુદા ક્ષેત્રના 87 સર્જકો કલાકારો સાથે અમે સંગોષ્ઠી કરી છે. અને ખાસ તો તેમની જે વિધા છે, તેમની પાસે જે કલા છે, તેમની પાસે જે સ્કિલ છે, એને અમે મા ન્યૂઝના માધ્યમથી સમગ્ર ગુજરાતમાં પહોંચાડ્યું છે. અને મિત્રો, આજે મને એ વાતનો આનંદ છે કે આજે મા ન્યૂઝના સ્ટુડિયોમાં એક એવા વ્યક્તિત્વના ધની આપણી સાથે સંગોષ્ઠી કરવા માટે આવ્યા છે, જે માત્ર માનવ સેવા નહીં પણ પ્રાણીઓની સેવા સાથે પણ જોડાયેલા છે. અને એ છે સચ્ચિદાનંદ મંદિર અંજારના ગાદીપતિ પૂજ્ય શ્રદ્ધેય ત્રિકમદાસજી મહારાજ. ત્રિકમદાસજી મહારાજ, આપને મારા ખૂબ ખૂબ વંદન, ખૂબ ખૂબ પ્રણામ. હરિઓમ. હરિઓમ. રાધે રાધે. શ્રી રાધે. આપનું મા ન્યૂઝના સ્ટુડિયોમાં સ્વાગત છે. દર્શક મિત્રો, ત્રિકમદાસજી મહારાજ સચ્ચિદાનંદ મંદિર અંજારના ગાદીપતિ છે. અને મને એ કહેતા આનંદ થાય છે કે તેમની આગેવાનીમાં વિશ્વની પ્રથમ નંદીશાળા શ્રી ગોવર્ધન નંદીશાળા એ અંજાર શહેર મધ્ય નિર્માણ પામી છે. અને આ નંદીશાળામાં લગભગ 1500 જેટલા નંદીનો નિભાવ મહારાજની દેખરેખ હેઠળ થયો છે. મહારાજશ્રી દ્વારા વૃક્ષારોપણ અને 1500થી વધુ વૃક્ષોનો ઉછેર થઈ રહ્યો છે. સેવાના વેગધારી છે અને અનેક સામાજિક પ્રવૃત્તિઓ સાથે જોડાયેલા છે. અને ત્રિકમદાસજી ખૂબ જ સરળ અને સહજ સંત છે. એમની સાથે આપણે બહુ સહેલાઈથી વાત કરી શકીએ, બહુ સહજતાથી એમનું જે સાનિધ્ય છે એ આપણે માણી શકીએ. હું જો સાદી ભાષામાં કહું તો મળવા જેવા માણસ છે. તેઓ ગોવર્ધન કન્યા વિદ્યાલય હોસ્ટેલ પણ ચલાવે છે, કથાકાર છે અને ભારતના માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ તેમની પ્રવૃત્તિઓની નોંધ લીધી છે. તો ચાલો આજે આપણે તેમની સાથે સંગોષ્ઠી કરીએ, તેમની સાથે વાતો કરીએ અને તેમનું જે સાનિધ્ય છે, આપણને 45 મિનિટ જે મળ્યું છે એ સાનિધ્યનો લાભ લઈએ. મારા શ્રી પ્રણામ સાથે મારો જે પહેલો પ્રશ્ન કે તમે વૃંદાવન પર્વતની પ્રતિકૃતિ અને ખાસ તો ગોવર્ધન પર્વત ઊભું કરનારા ભારતની પ્રથમ નંદીશાળાના પ્રણેતા છો. તો સૌથી પહેલાં અમારા દર્શક મિત્રોને જરા આ બે વિશે કહો. હા, ગોવર્ધન પર્વતની શરૂઆત મેં 2016માં કરેલી હતી. એટલે પ્રથમ તો એવું કે પર્યાવરણ કેમ આપણે બચાવી શકીએ, પર્યાવરણને કેમ રક્ષણ કરીએ, એ હેતુથી એ લક્ષ્ય સાથે ગોવર્ધન પર્વતની શરૂઆત કરી. અને ઘણા આપણે એવું હોય કે ગોવર્ધન પર્વત કદાચ કોઈ આર્થિક રીતે, શારીરિક રીતે ન પહોંચી શકતા હોય, તો માત્ર ગોવર્ધન પર્વતની પણ એની સાથે સમગ્ર વ્રજ 84 કોષની જે યાત્રા કહી શકાય. વાહ! એટલે કે શ્રી યમુનાજીના 18 ઘાટ હોય, સીધામ બરસાણાના દર્શન હોય, ગોવર્ધનજીની પ્રદક્ષિણા હોય, એનાથી વિશેષ રમણ રેતી યાદે હોય. એટલે તમે એમ જ ના લાગે તમે ખાલી ગોવર્ધન પર્વત આવ્યા છો. પર્યાવરણની સાથે તમારે જે વ્રજની જે યાત્રાઓ છે, વ્રજની યાત્રા એટલે ખાસ કરી યમુનાજીમાં હોય, રમણ રેતી યાદે હોય અને બરસાણા ધામ હોય. તમારી 84 કોઈ યાત્રા પૂરી થતી હોય, એ હેતુથી વયોવૃદ્ધ હોય, આર્થિક રીતે ન પહોંચી શકતા હોય, એ પોતાની એ રીતે આવીને દર્શનનો ભાવ પ્રગટ કરતા હોય છે. એ રીતે અમે ગોવર્ધન પર્વતની 2016માં એનું નિર્માણ કર્યું. ભગવાનની કૃપાથી અને ગુરુદેવના આશીર્વાદથી નિર્માણ કર્યું અમે એ વખતે. મારા શ્રી, એ આપની મુલાકાતે જ્યારે આપના ભક્તો છે કે આપણા અનુયાયીઓ છે અથવા બીજી જે વ્યક્તિઓ જ્યારે આવે છે, એ જ્યારે આ વૃંદાવન અને ગોવર્ધન પર્વત અને રમણ રેતીની તમે વાત કરી, એ જ્યારે જોતા હોય છે ત્યારે એમનો જે અનુભવ છે કેવો હોય છે? એટલે એ લોકો જ્યારે
એટલા બધા મને લાગે કચ્છમાં એવી કોઈ સ્કૂલ કે કોઈ સંસ્થા એ નહીં હોય કે જે ગોવર્ધન પર્વતના દર્શન ન કર્યા હોય. એટલે નાના નાના બાળકો હોય એ નાના બાળકો માટે થઈ રમત ગમતના સાધનો મૂકેલા છે. હવે રેતી કોની કહેવાય એ લોકો ભૂલી ગયા છે, કારણ કે આજે બધું પેવર બ્લોક ને રોડ રસ્તાઓ બિલ્ડિંગો વાદે જ્યાં જાઓ ત્યાં. ત્યારે અમે રમણ રેતી પાથરેલી છે. રમણ રેતી એટલે કે ભગવાને જ્યાં રમણ કર્યું એ દિવ્ય ભૂમિ રમણ રેતી છે, જ્યાં ભગવાને રાસ આદે કર્યું. એ લોકો આવતા હોય, લોકો જ નહીં પણ જે વૃદ્ધો હોય વડીલો હોય એને પણ એક વિશેષ પ્રકારના એને એવું વાઇબ્રેશન એવું છે. કદાચ તમે આવો તમે દર્શન કહો, સાધુ સંતો હોય, રમણ રેતીના મહારાજશ્રી પધાર્યા છે, રમેશભાઈ ઓઝા હોય, માધવ પ્રસાદજી હોય, અને વૃંદાવનના સંતો આજે પણ ત્યાં પધારી ચૂકે છે. પથમેળા મહારાજશ્રી હોય, મલુકપીઠના આચાર્ય હોય, આવા સંતોની ભૂમિ છે. અને અનેક વખત લગભગ સપ્તાહ વંચાતી હોય, વ્રજપ્રવાગંતના પારણ થતા હોય, એટલે એકદમ ઉર્જાવાન જેને કહી શકાય કે આપણી સાથે વૃક્ષ વાતો કરતા હોય. એટલે જે આવતા હોય એને એકદમ એમ જ લાગે અમે હકીકતમાં ધ્યાન કરતા હોય, એમ જ લાગે અમે બરદાણા, બરસાણા, રમણરેતી, ગોવર્ધનજી, બરસાણા ધામ અમે આવ્યા છીએ એ ભાવથી એ દર્શન કરતા હોય છે. બરસાણું આવીને ગોવર્ધન પર્વત પર આવીને નંદીશાળા ઊભી કરવાનો વિચાર હા તમને કઈ રીતે આવ્યો? એટલે આજથી લગભગ મલુકપીઠમાં આચાર્યને વિશ્વની સૌથી મોટી ગૌશાળા કહી શકાય એટલે પથમેળા ગૌશાળા, કદાચ આપણે નામ સાંભળ્યું છે, જે રાજસ્થાનમાં ગુજરાતની બોર્ડર રાજસ્થાનમાં આવ્યું છે. એના અધ્યક્ષ જેને કહી શકાય ગૌ ઋષિ દત્ત શરણાનંદજી મહારાજ જે ચલાવી રહ્યા છે. અને જે તે વખતે તો લગભગ 3.5 લાખ જેવું ગાયો હતી. સમયાંતર દુકાળનું પરિસ્થિતિ હોય તો 3 લાખ, આજની તારીખમાં પણ 1,70,000 1,80,000 જેવી ગાયો રહેલી છે. અને એમનો એક સંકલ્પ હતો ગૌ નવરાત્રિ. અને ગૌ નવરાત્રિ એટલે આપણો સમગ્ર જેને કહી શકાય નારાયણ સરોવર, જે તારધામની યાત્રા કે નારાયણ સર આવો ત્યારે યાત્રા સફળ થતી છે. એ નારાયણ સરોવર મધ્યે મલુકપીઠના આચાર્ય શ્રી રાજેન્દ્રદાસજી મહારાજની કથા હતી. એ દરમિયાન એની તૈયારી ચાલતી હતી. અને આર્થિક રાજધાની આપણો કચ્છનો કહી શકાય ગાંધીનગર, આપણે ગાંધીધામ. ગાંધીધામમાં બધા ગૌ ભક્તો પાંજરાપોના બધા બેઠેલા હતા, વડીલો વૃદ્ધો બધા બેઠેલા હતા. એમાં મહારાજશ્રી પધાર્યા. કોણ તો કે આ પથમેળા મહારાજશ્રી. એને મિટિંગ બોલાવી કે ભાઈ કચ્છ ઉપર એટલી બધી આફતો આવતી હોય છે, ભૂકંપ કયો, સાયક્લોન કયો, વાવાઝોડા આદિ આવતા હોય છે, તો એને એકમાત્ર કારણ મારા મને વિચારમાં હોય તો એ નંદીની હત્યા થાય છે. કેમ કે બોર્ડર આપણે કચ્છ વિસ્તાર બોર્ડર વિસ્તાર છે, અને આજે નંદીઓનો ઉપયોગ બહુ ઘટી ગયો. અને કદાચ આપણે એમ કહીએ કે પશુધન સૌથી વધારે પશુધન હોય તો આપણે કચ્છમાં એવું કહેવાય છે. તો આપણે 30% નંદી લખીએ, 70% ગાયો વાછડી આવતી હોય, તો એ 30% ક્યાં જાય છે એ મને મંથન કરે. એનો દોષ ધરતી પર હત્યા થતી હોય, નંદીઓની વાછડા દે કપાતા હોય જાણે અજાણે, એનો ધરતી ઉપરનો રક્ત રેડાય છે, એનો જે દોષ છે એ કચ્છની ભૂમિને લાગી રહ્યો છે. તો એક મારી કરબંધ પ્રાર્થના છે આપ સૌને, આટલા બધા આપણી મોટી સંખ્યામાં બેઠા છે, તો આપણે કંઈક એવું કરીએ કે નંદીશાળા જેવું કરીએ. એટલે કૃષ્ણકાંતભાઈ ઘણા બધા બેઠેલા હતા, બધા મર્મગ્ન, બધા જેને કહી શકાય ધન કુબેર જેવા. પણ હવે આમાં કોણ હાથ નાખે સર આપણા રાફડામાં? એટલે કોઈ એવો વિચાર ન કરો, આંગળી ઉચ્ચાર કે મેં તો એ વખતે સંકલ્પ કરી લીધો ભગવાનની દયાથી, સંતોના આશીર્વાદથી. કોઈ કરે કે ન કરે, હું તો નંદી શાળાની શરૂઆત કરીશ જ. એટલે એમની પ્રેરણાથી, પથમેળા મહારાજશ્રીના પ્રેરણાથી, એમના આશીર્વાદથી એટલે અમે નક્કી કર્યું. એટલે કે અમે દર વખતે તમારી જાણ ખાતર કે આપના ચેનલના માધ્યમથી જે જોતા હોય એને જાણ ખાતર કે અમે ગોવર્ધન પર્વતની જે આપણે વાત કરી, દર વર્ષે નંદ મહોત્સવ ઉજવીએ છીએ. નંદ મહોત્સવ એટલે કે જન્માષ્ટમીના બીજા દિવસે જે આપણે નંદ મહોત્સવ થતું હોય છે. નંદ મહોત્સવમાં લગભગ 10 થી 15,000 લોકો આવતા હોય છે વગર આમંત્રણ. એમાં કોઈને કાર્ડ બાર્ડ કાંઈ નહીં, ખબર છે કે આજે નંદ મહોત્સવ થાય છે છેલ્લા ઘણા વર્ષોથી. એટલે નંદ મહોત્સવ બધા આવેલા હોય. અને નંદ મહોત્સવથી નેક્સ્ટ ડે એટલે 10મ શ્રાવણ મહિનાની નંદી મહોત્સવ એવું સૂત્ર આપ્યું. ને એ દિવસથી અમે આજથી લગભગ 7 વર્ષ પહેલાં નંદ મહોત્સવથી નંદી મહોત્સવ. ને આજે તમને ખાસ કહી દઉં વચમાં કે અમારી નંદી ગોવર્ધન નંદી શાળામાં નંદીને આંખલો કહેવામાં 1000 રૂપિયા પેનલ્ટી છે. એટલે એને નંદી શબ્દ ઉપયોગ કરવાનો અંદર આવ્યા પછી. એટલે નંદ મહોત્સવ શરૂઆત કરી. શરૂઆતમાં મેં 11 નંદીઓની પૂજા કરી, વિધિવત એને ખોરાક આપી, મીઠું મોઢું કરાવી, એને પ્રવેશ કરાવ્યો નંદી મહોત્સવનો. જોતા આજે અસંખ્ય જેને આપણે કહી શકાય એટલા નંદીઓ અમારે ત્યાં નિભાવ થઈ રહ્યો છે. માત્ર નંદીઓની પૂર્વા ખાતર નહીં, એને સરસ મજાનું ફ્રૂટ આપતા હોય, એ સિઝન પ્રમાણે સરસ મજાનો બકાલ વાદે આપતા હોય. અને ચોક્કસપણે એક લીલા ચહેરાના નીણ, એક સૂકા ચહેરાના નીણ. ને એટલું નહીં પણ એના માટે કાયમી એક ડૉક્ટર રાખેલા છે. કામધેનુમાંથી ડૉક્ટર ડેલી આવતા હોય છે.
અને એમાં ખાસ કરી અમારો સંવેદના ગ્રુપ અંજારમાં ચાલી રહ્યો છે. એના જે ગોવાળિયાઓ હોય, જે સ્વયંસેવકો હોય, જે વેપારી લોકો હોય, એ બધા આવી એની સેવા કરતા હોય છે, સફાઈ છુપાઈ હોય. અને અમારો સચ્ચિદાનંદ સંપ્રદાયનો એક મોટો વર્ગ છે, એનો બધા એ લોકો આવીને સેવા કરતા હોય છે. એટલે એ વિચાર દ્વારા કે મહારાજશ્રીની પ્રેરણા, પચમેણા મહારાજશ્રીના આશીર્વાદ, અને મેં નંદી શાળાની શરૂઆત આજથી 7-8 વર્ષ પહેલાં કરેલી હતી. અને આજે નંદી તમે જુઓ, નંદીને વચ્ચે તમે જઈને આંટો મારી આવો, આપણે એને કાં ભય લાગે, નંદી રસ્તામાં વટાવતી, આપણે આપણો રસ્તો ટ્રેક બદલી જાય. પણ હકીકતમાં આજે નંદીને પ્રેમ આપી, નંદીને ભાવથી કરી, નંદી પાસે જે આંટો મારી, અવાજ સાંભળે આપણું ગાડીનો, તો નંદીને એકદમ કાન સરવણ થઈ જાય કે અમારા આવી ગયા છે. આટલો ભાવથી નંદી શાળાની શરૂઆત અમે કરેલી હતી. અત્યારે આપણી જે નંદી શાળા છે, જી, એમાં કેટલા નંદી છે? અત્યારે અમારી પહેલા મેં 2 જગ્યાએ નંદી શાળા ચાલુ કરી હતી. પૂર્વ અને પશ્ચિમ વિભાગ ચપરણીમાં કરી હતી. પછી ચપરણીમાં ગયા પછી એમ થયું કે આટલું બધું 50 કિલોમીટરનું અંજારથી આવવા જવાનું રોજ થાય, કેમ કે મારો જીવ ના લે નજર ન કર્યા વગરનું. એટલે બધા નંદીઓ લઈને મેં અત્યારે ગોવર્ધન નંદી શાળા અંજાર મધ્યે કરાવ્યો છે. લગભગ માધાભાઈ કદાચ 800,000 જેવા નંદીઓની સંખ્યા આજની તારીખમાં અત્યારે પ્રેઝન્ટ છે, હાજર છે. અને 800 થી 1000 નંદીઓની નિભાવ આજની તારીખમાં થઈ રહ્યો છે. 350 જેવી ગાઉ માતાઓ રહેલી છે રજ ગૌશાળામાં. આપણે બહુ એક સરસ વાત કરી જી કે નંદીને જોયા વગર મારો જીવ ન ચાલે, ન ચાલે જરાય. મને તો એવું લાગે છે કે નંદીને પણ એમ થતું હશે કે કેમ મારા શ્રીના નથી દર્શન થયા. કદાચ આપણે 2-4 દિવસ ન ગયા તો એ પોતે એમ ચિંતા કરતા હોય, એ પણ ઉદાસ થઈ જાય. ઉદાસ થઈ જાય કે મારા શ્રી નથી પધાર્યા, હજી નથી આવ્યા. મારા શ્રી ગાયની સંભાળ રાખવી જી અને નંદીની સંભાળ રાખવી જી, એ બંને વચ્ચે શું ફરક? હા, ઓમ જોવા જઈએ તો ગાય નંદી છે, ગૌ વંશ જ છે. અને આપણો આધાર હોય, ધર્મનો સ્તંભ હોય તો એ નંદી ભગવાન છે. ભગવાન શિવના મંદિરમાં આપણે જઈએ તો સૌ પહેલાં આપણે કોને પગે લાગીએ? નંદીજીની. કાંઈ પણ દુઃખ સુખની વાત હોય તો આપણે નંદીજીના કાનમાં કહીએ. પણ આપણા બધાને એવા ભાગ્ય છે કે આપણે નંદીને વિસર્યા, ભૂલ્યા. પણ હકીકતમાં ગાયની સેવા કરો. મેં તો હમણાં જ હું સંતના મોઢેથી સાંભળ્યું હતું, એક તમે ગાયની સેવા કરો તો તમને 1000 મંદિર માતાનું પુણ્ય મળે. એક નંદીની સેવા કરો તમે પ્રેમથી, ભાવથી, એના પ્રસન્નતાથી, તો લાખો મંદિર બાંધવાનું પુણ્ય મળતું હોય છે. એટલે આપણા સનાતનીઓ હિન્દુઓ જે આપણે કહીએ હિન્દુ કરતા હોય છે, એના માટે ગાય કહો કે નંદી કહો, કોઈ પણ આપણે જીવદયાનું કાર્ય કરતા હોય છે, સનાતની છે. એટલે ગાય અને નંદી વચ્ચે કોઈ ભેદભાવ ન હોય. ગાય છે, નંદી છે તો જ ગાય છે, બરાબર છે ને? એને ક્યાંથી આવશે ગાય, નંદી ન હોય તો? બિલકુલ. એટલે નંદી અને ગાય વચ્ચે કોઈ પણ જાતનો ભેદભાવ ન હોય. એટલા જ ભાવથી, એટલા જ પ્રેમથી આપણે જેમ ગાયની સેવા કરીએ, એટલી જ રીતે નંદીજીની સેવા અમે ચોક્કસપણે કરીએ છીએ અને ભાવથી, પ્રેમથી કરીએ. નંદીજીના આજ તમે 40 વર્ષ પાછળ જાઓ, આજે ટ્રેક્ટરનો યુગ આવ્યો, ટેકનોલોજીનો યુગ આવ્યો, વિજ્ઞાનનો યુગ આવ્યો. પણ જે તે વખતે તમને કદાચ યાદ હશે કે બધું વ્યવહાર બળદો દ્વારા થતું હતું. મને ધ્યાન છે. હા, ખેતી ખેડવાનો હોય, લગ્નના પ્રસંગ હોય તો જાન લઈ જવાની હોય, બળદગાડા હોય, ટોટલ ખેતીવાડી હોય તો માત્ર ને માત્ર એ નંદી દ્વારા થતું હતું. તો નંદી અને ગાય વચ્ચેનો કોઈ ભેદ નથી. અમે તો નંદીને વિશેષ લેખતા હોઈએ છીએ. આપણો ધર્મનો આધાર છે, ધર્મનો સ્તંભ છે નંદીજી. હું ભુજ શહેરની જો વાત કરું જી તો નંદી લગભગ સડક ઉપર રખડતા જોવા મળે છે. બરાબર છે. અને મને લાગે છે કદાચ ગુજરાતના બધા શહેરોમાં આવું જ હશે. 100%. તો મહારાજ આપણે નથી લાગતું કે બીજા શહેરોમાં પણ આ નંદીઓને બચાવવા માટે આવી નંદી શાળાઓ ઊભી કરવા માટે આપણે કંઈક કરવું જોઈએ? હા, ચોક્કસપણે. આ વાત કરું તો જે તે વખતે અમે અંજારમાં 3 વખત, તમને માનવા માનીએ 3 વખત અમે 0 કરી દીધા હતા. કદાચ તમને નંદીના દર્શન કરો હોય ને, કદાચ કોઈ ગલીમાં, શેરીમાં, વિસ્તારમાં તમને ક્યાંય નંદી જોવા ન મળે, નંદી શાળામાં જ આવવું પડતા એના માટે થઈને. અને પછી આસપાસના ગામડાઓવાળા હોય એ પછી નંદીના રાત્રિના ટેમ્પા ભરીને અંજાર પાસે છોડી દે. એપીએમસી બાજુ છોડે, ટાઉન હોલ બાજુ છોડે, વિજયનગર બાજુ છોડે, બધા રોડ ઉપર આવીને રાતના છોડી જતા હોય છે. એટલે ફરી પાછી પરિસ્થિતિઓ અંજારની એની એ જ રહે છે. અમારી કાને હજારો નંદીઓ હોય પણ પાછા શહેરમાં તમને નંદી જોવા મળશે. જેમ તમે વાત કરી, ભુજ હોય, ગાંધીધામ હોય, રાપર હોય, ભચાઉ હોય, માંડવી હોય, મુંદ્રા હોય, અથવા તો ગુજરાતના કોઈ પણ ગામમાં જાઓ તમે, રોડ પર નંદી તમને બેઠેલા મળશે. એનાથી ઘણા બધા અકસ્માત થતા હોય છે. નંદી છે એકદમ ક્રૂર બની જાય, કેમ કે એના ઉપર એસિડ હોય, હથિયારના ઘા કરતા હોય. એટલે એની પણ બુદ્ધિ તો વિશાળ છે. જ્યારે તમે એનીથી પ્રેમથી રાખો તો નંદી પ્રેમથી રહે. પણ આની વ્યવસ્થા સામાજિક સંસ્થાઓ કરવી જ જોઈએ. એની સાથે સરકારશ્રીએ પણ વિચારવું જોઈએ. આના માટે થઈ અને કૃષ્ણકાંતભાઈ મને આપણે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ 3 વખત એમને ઘરે બોલાવ્યા હતા મને ગાંધીનગર ખાતે કે તમે આ કઈ રીતે કરો છો? મેં કીધું સાહેબ ચોક્કસપણે થઈ શકે, પણ એના માટે સંસ્થાઓ પણ તૈયાર છે. પણ એની સાથે સરકાર જો જોડાય, કે સરકાર મા બાપ કહેવાય,
સરકાર જોડાય અને ગામે ગામે હું 2-4 ગામ વચ્ચે એકાદી નંદી શાળા શરૂ કરે તો એને લોકોની જવાબદારી સોંપે અથવા સરકારી તંત્ર એકાદને જવાબદાર છે. બાકી એના સિવાય કોઈ પ્રશ્નનું નિવારણ થઈ શકે એમને રોજ આપણે જોઈએ છીએ છાપામાં. ઇલેક્ટ્રિક મીડિયા હોય, પ્રિન્ટ મીડિયા હોય, એવો એક દિવસ ખાલી નહીં હોય કે જે આ નંદીના પ્રતાપથી, નંદીના પ્રભાવથી અકસ્માત નાના મોટા થતા રહ્યા છે. એટલે હવે લગભગ શહેરમાં તમે વાત કરી તેમ નંદીઓ રોડ ઉપર જોવા મળતા હોય છે. તમારી જે ગોવર્ધન પર્વતની પ્રતિકૃતિ છે જી, જી. એ અત્યારે કેટલા વૃક્ષોથી લહેરાય છે? અરે એની તમે વાત મૂકી દો. મારી તો દર વર્ષે સિઝન આવે એટલે લગભગ 300 થી 350 વૃક્ષ વાવા ને વાવા એટલે માત્ર વાવા નહીં, એની બરાબર રીતે માવજત કરવી, એને ઉછેરવાનું અમારે કામ છે. આજે અમારે કંઈ લગભગ 20 થી 22 હજાર વૃક્ષો. જે તે વખતે ફોરેસ્ટ ખાતાએ પણ કીધું કે આમાં કદાચ વૃક્ષ નહીં થઈ શકે, પણ મેં કીધું જેમ નંદી શાળાને ના પાડી કે નંદી શાળા ન થઈ શકે, નંદીઓને કેમ રહેવાય, આ તો મૂર્ખાઓનું કામ છે. મેં તો આવા મૂર્ખા આખું હિન્દુસ્તાન થાય તો આપોઆપ બધા પ્રશ્ન સોલ્વ થઈ જાય. એટલે 20 થી 25 હજાર વૃક્ષ આજની તારીખમાં એકદમ તમે જુઓ તો આખા ગોવર્ધન પર ઉપર એક પણ સૂર્યનો પ્રકાશ અંદર ન પહોંચે આટલા ઘટાદાર વૃક્ષો છે. અનેક પ્રકારના પક્ષીઓ કિલરવ કરતા હોય, નાના નાના બમરા હોય, પતંગિયા હોય, મધમાખી હોય. આદે કેટલું એક ઝાડ વાવો તો 4 ધામની યાત્રાનો ફળ પ્રાપ્ત થાય, આપણા શાસ્ત્રમાં ઉલ્લેખ છે. આપ તો કવિ દેશો, આપને ખબર છે. આપ તો અનેક વૃક્ષોનો ઉછેર. બાજુમાં રાધિકા સરોવર કર્યું છે હમણાં, એની બાજુ 10,000 વૃક્ષનું વાવેતર કર્યું છે પાછળની સાઈડમાં. એટલે વૃક્ષ તો આપણે કહેવાય ને, કોરોના વખતે આપણે જોયું, કોવિડ વખતે કે લોકોને ઓક્સિજનની કેટલી બધી પીડાઓ થતી હતી એના મેળવવા માટે. ત્યારે વૃક્ષ છે એ આપને ઓક્સિજન આપતું હોય છે. જન્મથી કરીને મૃત્યુ સુધી વૃક્ષની ઉપયોગિતા આપ જાણો છો કૃષ્ણકાંતભાઈ. ગાય છે એના ઉપર સંગીતનો પ્રભાવ પડે છે. હા, તમે કઈ એવું અનુભવ્યું કે નંદી ઉપર પણ સંગીતનો પ્રભાવ પડે છે? ચોક્કસપણે. આપ આવો ગોવર્ધન નંદી શાળા મધ્યે, અમે પણ એના માટે સંગીતની જે સિસ્ટમ હોય, લાઉડની જે સિસ્ટમ છે, અમે સવારના 2 કલાક સુધી એની સંગીતની આપતા જ હોય. સંગીત થેરોપી જેને કહી શકાય. જેમ ગાયનો સ્વભાવ બદલે, ગાય વધારે દૂધ આપે વાંસળી વગાડવાથી કે ધીણું સંગીત વાગવાથી, એ જ રીતે નંદીજી સ્વભાવ પ્રકૃતિ જેને મૂળ આક્રમક પ્રકૃતિનો સ્વભાવ છે, ધીણું બિંદુ સંગીત વાગતો હોય, એની જરૂરતમંદ આપણે પૂરે કરતા હોઈએ. સંગીત તો આપણે જેને કેમ ભ્રમ કહેવાય એને સંગીતને, એનો પ્રભાવ ચોક્કસપણે અમે નજરે જોયું છે કે જ્યારથી અમે એ સંગીત ચાલુ કર્યું છે નંદી શાળામાં, ત્યારથી એના ઉપર બહુ મોટો પ્રભાવ નંદી ઉપર પડી રહ્યો છે. આજની તારીખમાં જે કોઈ લોકો આપના ચેનલના માધ્યમથી ખૂબ પ્રેમથી ગોવર્ધન નંદી શાળામાં આવે, એકદમ અંજારની નજીક જ છે. આપણે જે મેં હમણાં જે વાત કરી કે આશ્રમની જે તમારી રોજિંદી પ્રવૃત્તિઓ છે, હા, એ કઈ કઈ પ્રવૃત્તિ છે, એ કઈ રીતે કરો છો, એની થોડી માહિતી છે એ અમારા દર્શક મિત્રોને. હા, રાધે રાધે. સચ્ચિદાનંદ સંપ્રદાય એટલે કે નિજાનંદ સંપ્રદાય. નિજાનંદ સંપ્રદાય પોતાની આનંદ રહેવાનું સંપ્રદાય છે. 11 વર્ષ અને 52 દિવસની જે ભગવાનની બાળ ચરિત્ર છે, ભગવાને જે વ્રજમાં લીલાઓ કરી 11 વર્ષ અને 52 દિવસની, એ લીલા એટલે મેં બાલકૃષ્ણની ઉપાસના સચ્ચિદાનંદ સંપ્રદાયમાં લેલી છે. ચાહે કૃષ્ણનું નામ આવે, ગોવર્ધન તો આવવાનું છે, અને એ ગોવર્ધન આવે એ ગાયો સાથેનો પ્રેમ તો આપોઆપ છે, અને ગાયોનો પ્રેમ આવે એટલે નંદીજી આપોઆપ સચવાઈ જાય. એટલે ગોવર્ધન એટલે અમે કૃષ્ણની ભક્તિ, બાલકૃષ્ણની ઉપાસના કરીએ છીએ. 11 વર્ષ અને 52 દિવસની લીલાને અમે સાધસ કરી. અને અમારો સવારના જો આ વાત કરીએ તો સવારના 5 વાગે જે મંગળમય ભુરમ મુહૂર્ત કહેવાય, 4 વાગ્યાનો અમારો ઉઠવાનો સમય થાય, પ્રભાત થાય. ત્યાર પછી 6-1 વાગે મંગળા આરતી થતી હોય છે, જે નિત્ય નિયમ પ્રમાણે. સમય અંતરે શિયાળો હોય તો 5-10 મિનિટ આગળ પાછળ હોય, ઉનાળામાં આ હોય. એમ 6 વાગે મંગળા આરતી થાય. ત્યાર પછી અમારો જે ગ્રંથ છે, એટલે જેમ મહાભારત હોય, રામાયણ હોય, ગીતા હોય, આદિ ગ્રંથો હોય, એમ અમારો જે ગ્રંથ છે વ્રજ પ્રભાવ ગ્રંથ, ગ્રંથનું નામ છે વ્રજનો પ્રભાવ, વ્રજનો માતમ જેને કહી શકાય. વ્રજ ગ્રંથનું ડેઈલી વાંચન થાય સવારે. ત્યાર પછી ભગવાનની અરજી થાય, ભગવાનની સ્તુતિઓ થાય, ને સ્તુતિ કર્યા પછી મારો પર્સનલ વાત કરું તો મારો સીધો પ્રવેશ હોય. પહેલાં પ્રથમ ઠાકોરજી, ત્યાર પછી વ્રજ ગૌશાળા જે અંજારની પાસે નાગલપરમાં આવેલી છે, જ્યાં લગભગ 350 થી 400, ને એ પણ કાંકરેજ ગાય. ગાય એટલે જર્સીની ગાય ન કહી શકાય આપના માટે કહું. માત્ર ને માત્ર કાંકરેજ ભારત નસ્લની જે ગાયો છે, એ ગાયો પાસે રોજ જાઉં. એક ગાયને મારા હાથે લાડુ હોય, પૂરીનો પ્રસાદ હોય, રોટલીનો પ્રસાદ હોય, આજે બધી ગાયોને મળીને ખવડાવું. અને ગાયનો રોડ ઉપરથી મારી ગાડીનો અવાજ આવે ટાયરનો, બધી ગાયો એકદમ એલર્ટ થઈ જાય, એકદમ ઊભી થઈ જાય કે મારા શ્રી પધારી રહ્યા છે. એક ગાયની પાછળ લાડુ ખવડાવવાનો, પ્રસાદ ખવડાવવાનો.
પછી ગાયનું જે દોહન હોય, ગાયનું ગાય દોવા પણ બેસી જાય, આપણે નવાઈ લાગતી હશે. ગાય યાદે દોહન કરવાનું, ગાયોને ઘાસચારો નાખતા હોય એનું બધું નિરીક્ષણ કરવાનું, કઈ રીતના સિસ્ટમ છે આખી જોવાની. ઉहाँથી ગાયનું દૂધ લઈ અને સીધા જાઉં ગોવર્ધન પર્વતે. ગોવર્ધન પર્વતે જઈ અમારું સત્તાપર ગામ એકદમ 1.5 કિલોમીટર ત્યાંથી ગોવર્ધન પર્વતથી છે. ઉहाँથી લગભગ 40 થી 45 ગોપીઓ, આપણે સ્ત્રી કે એ શબ્દ નથી વાપરતા, એ ગોપીઓ આવે, ડેલી આવે. એમાં કદાચ હું આવું કે ન આવું, પણ એ લોકો સત્તાપર ગામથી પગે આવે. જેટલા જેટલા નાના નાના મંદિરો છે, અમારે સખીઓના મંદિર છે, અમારા ગુરુદેવની પ્રણાલી છે, ઉપર બરસાણા ધામ છે. આખું ગોવર્ધન પર્વતમાં પગારદાર એકે માણસ નથી હો, આટલું બધું મોટું ધામ છે. તમને એક કચરો પણ ક્યાંય જોવા ન મળી શકે. બધું સ્વયંભૂ સેવાભાવની સંસ્થાથી બધી ગોપી આવતી હોય છે. ગુવાર કાઢે, કચરા કાઢે, બધા ભગવાનની પુષ્પાદિને હાર ધરાવે. અને હું ગયા પછી અમે આખી ગોવર્ધનજીની પર્વત પરિક્રમા, નિત્ય પરિક્રમા કરી. અમે શ્રી જમનાજીની 18 ઘાટ રહેલા છે, જમનાજીનો ભાવ ધારણ કરી શ્રી જમનાજીની પ્રદક્ષિણા કરી. ત્યાર પછી નિત્ય નિયમ પ્રમાણે એક ભજન કીર્તન, અમારા સંપ્રદાયનું જે ભજન હોય, કીર્તન હોય, એ નિત્ય ભજન કીર્તન કરી. અને ત્યાર પછી કૃષ્ણ કનૈયા લાલ કી જય ભગવત ધૂન કરી અને એ નીકળી. અને ત્યાર પછી મંદિર આવી અને ગાયને ઠાકોરજીનું જે દૂધ લઈ આવી, ગાય માતાનો, એ ભગવાનને દૂધ ધરાવી, પૂરી ધરાવી, નાસ્તામાં જે કંઈ હોય એ નિત્ય ધરાવી. અને ત્યાર પછી મારો જે બહારની પ્રવૃત્તિ હોય, કેમ કે મારી બધાની લગભગ 9 વાગ્યાથી શરૂઆત થાય, એ બધી બહારની પ્રવૃત્તિ, બધા સમાજમાં જવાનું, સ્કૂલોમાં જવાનું, અથવા તો બારગામમાં આવવા જવાનું હોય, વચ્ચેના 2 કલાકમાં એમાં વળજો કરી. ત્યાર પછી 12 વાગે રાજભોગ આરતી જેને કહેવાય, ઠાકોરજીને રાજભોગ ધરાવી. અને પછી જેટલા જેટલા લોકો આવ્યા હોય, એમાં કોઈ જ્ઞાતિ જાતિ કોઈ ભેદભાવ નહીં. અમારા સંપ્રદાયમાં ભજન અને ભોજન એ મુખ્ય છે. કેમ કે ભોજન લેશું તો જ ભજન થશે, ભૂખે પેટે ભજન ન થાય. એટલે ભજન અને ભોજન થતું હોય છે. ત્યાર પછી ઠાકોરજીને શયન કરાવીએ. ત્યાર પછી બપોરે 5 વાગે પાછું જાગૃત થાય. ત્યાર પછી નિત્ય નિયમ પ્રમાણે ભજન સત્સંગાતે થતું હોય છે. અલગ અલગ બધી મંડળીઓ આવતી હોય છે. પછી રાત્રે 8 વાગે સંધ્યા આરતી થાય, 9 વાગે શયન આરતી થાય. બિટવીન 2 આરતી વચ્ચે સમયા છે, સ્તુતિ છે, અરજી છે, પોઢણી આદે છે, એ બાકીને 1 કલાકમાં ગવાય. ત્યાર પછી એક આડા પહોંચ્યા વ્રજપ્રભા ગ્રંથનું. અને ત્યાર પછી ઠાકોરજીને શયન કરાવી. આના દરમિયાન અલગ અલગને મળવાનું થાય, ત્યાં કથા વાર્તા થાય, ક્યાં સત્સંગ થાય. અમારું સંપ્રદાયનું રોજ દેવનું જેને કહેવાય ને દિનચર્યા છે આખા દિવસ દરમિયાન અમારી. મહારાજ શ્રી સચ્ચિદાનંદ આશ્રમ સાથે જી આપનું જોડાણ કઈ રીતે થયું? એટલે એની વાત કરીએ તો જ્યારે હું મારી માતાના ગર્ભમાં હતો, ઘણાને કદાચ ખબર નહીં હોય, મારી માતાના ગર્ભમાં તો તમારી આચાર્ય અમારા ગુરુદેવ જે તે વખતે રાધિકા દાસજી મહારાજ હતા. એ અમારા ગાદીપતિ હતા. અને હું મારી માના ઉદરમાં હતો ત્યારે જ એને પેટમાં જોઈ અને માગેલું કે કુંવર, તારે ત્યાં જો દીકરો આવે તો તું મને સોંપજે, અને કદાચ ગોપીનું સ્વરૂપ પ્રગટ થાય તો તમે તમારી પાસે રાખજો. એ પેટમાં ગર્ભ સંસ્કાર જેને કહેવાય ને આપણામાં છે, નહીં તો ત્રિકાળ જ્ઞાની જેવા રાધિકા દાસજી મહારાજ. એટલે ઓળખી લીધું હતું એને કે દીકરો આવે તો મને સોંપજે. ભગવાનની કૃપાથી અને સંતોના આશીર્વાદથી એ ત્યાં મારું પ્રાગટ્ય થયું. એટલે મારો જન્મ થયો રત્નાલ ગામમાં. મારો મૂળ જન્મ સ્થાન રત્નાલ, કર્મભૂમિ અંજાર જન્મ થયો. એટલે અમારી લગભગ 5 થી 6 વર્ષની ઉંમર હશે. એ વખતે અમારા માતા પિતાએ એ ખૂબ ધામધૂમથી એવી દિવ્ય વ્રજપ્રભા ગ્રંથની કથા કરાવી, સમગ્ર ગામને ભોજન કરાવી અને એ રાધિકા દાસી મહારાજના ખોરામાં મને સોંપ્યા હતા. એટલે હું ગર્ભ સંસ્કાર જેને કહી શકાય. એટલે ત્યારથી કરી લગભગ 50-55 વર્ષ જેવા છે એ મંદિરમાં સેવા તરીકે ગુરુમાં રાધિકા દાસજી મહારાજ, ત્યાર પછી મોહનદાસજી મહારાજ, અને ત્યાર પછી છેલ્લે વલ્લભદાસજી મહારાજની સાનિધ્યમાં સેવાનું કાર્ય હું કરી રહ્યો છું. હું જાણું છું એ પ્રમાણે આપ ગોવર્ધન કન્યા વિદ્યાલય અને છાત્રાલય પણ ચલાવો છો. ચાલે છે. અત્યારે કેટલી દીકરીઓ અભ્યાસ કરે છે? ગોવર્ધન કન્યા છાત્રાલયનું પણ એવું છે, કેમ કે અમારો જે આહિર સમાજ ધર્મ સંપ્રદાય આમ તો બધા સમાજો છે અમારી સાથે, એટલે માત્ર આહિર સમાજ નહીં કહી શકાય. સચ્ચિદાનંદ સંપ્રદાયમાં મુખ્ય આહિરો હોય, લુહાણા હોય, દરબાર હોય, ગઢવી હોય, અને ઇતર કોઈ એવું નથી. 18 પણ સચ્ચિદાનંદ સંપ્રદાય જોડાયેલા છે. સચ્ચિદાનંદ સંપ્રદાય જોડાયેલા છે એટલે જ તેને કહેવાય ને પરમ ભગવાનની ખૂબ પ્રેમથી ભાવથી એ ભક્તિ કરતા હોય છે. મહારાજશ્રી, આધ્યાત્મિકતા અને સમાજ સેવા એ બે વચ્ચે શું સંબંધ છે?
આ સમાજ સેવા છે એક આધ્યાત્મિકનું ભાવ જ છે. જેમ આપણે આધ્યાત્મિક કરતા હોઈએ, ભગવાનનું ભજન કરતા, તો જ આપણે આવી સમાજ સેવા કરવા માટેની પ્રેરણા મળતી હોય છે. આધ્યાત્મિક વગર એ આપણે કરી જ ન શકીએ. ક્યાંય પણ આપણા આધ્યાત્મિક હોય અથવા તો ભગવાનની ભક્તિ આદે કરતા હોઈએ, ભગવાનનું સ્મરણ કરતા હોઈએ અને વડીલોના આશીર્વાદ હોય, તો જ આપણે આધ્યાત્મિક સાથે આદિની સેવા આપણે તો જ કરી શકીએ. પ્રથમ પાયો છે એ આપણે આધ્યાત્મિક છે, ત્યાર પછી બાકીની સેવા થઈ શકતી હોય છે. આશ્રમમાં આવતા અને ખાસ તો આપણી સાથે સંપર્ક ધરાવતા જે લોકો છે, એના જીવનમાં આપણે કોઈ પરિવર્તન જોયું છે? હા, પરિવર્તન તો ઘણું જોયું છે. જ્યારથી એ સંપ્રદાયમાં કદાચ જોડાય, એટલે કે ગુરુબાનું ધારણ કરે, એટલે પારો બંધાવે, ઘણા કંઠી બંધાવે, એવા બધા શબ્દોનો પ્રયોગ કરતા હોય છે. અને જ્યારે એ લોકો ગમે તેવો હોય, એવા ઘણા બધા ઉદાહરણો છે, આપણે એક એકના ક્યાં નામ લેવા જઈએ. પણ જ્યારથી એ ગુરુદેવના ચરણમાં આવી અને કંઠી અથવા તો પારો ધારણ કરે, ત્યારથી એનું આખું જીવન બદલાઈ જાય. કદાચ આપણે કહે ને, વાલિયા લૂંટારામાંથી વાલ્મીકી બનવા જેટલી સક્ષમતા એ ગુરુ કૃપાથી અને ભગવાનના શરણમાં આવવાથી અને જૂઠણ પ્રસાદ ખાવાથી, ભગવાનનો પ્રસાદ ખાવાથી એમાં જીવનમાં પરિવર્તન આવેલા છે, આવે છે અને ચોક્કસપણે આવતા રહેશે. કેમ કે ભગવાનનું ગુરુ આશ્રિત છે, ગુરુનો હાથ પડે અને જો પરિવર્તન ના આવે તો ગુરુમાં આવું કહેવાય. એટલે ચોક્કસપણે ઘણા બધા અમારો વિશાળ સમાજ છે, રસિક સમાજ, ઘણા બધા એવા તો ઘણા બધા દાખલા છે. કદાચ કોઈનું નામ લેવામાં આગળ પાછળ ઘણું બધું પરિવર્તન આવતું હોય છે ગુરુ શરણ થવાથી. હવે આપણી દ્રષ્ટિએ માણસના જીવનમાં ધ્યાન, જપ અને ભક્તિનું કેટલું મહત્વ છે? ધ્યાનનું મહત્વ તો આપણે જોતા જોઈએ છીએ કે જેમાં કોઈ એવું નથી કે એક જ સંપ્રદાય, કોઈ પણ મત હોય, કોઈ પણ ધર્મ હોય, કોઈ પણ સંપ્રદાય હોય, કોઈ જેને માનતા હોય, એનું આપણે મંગળમય બ્રહ્મ મુહૂર્તમાં ઉઠી એનું આપણે ધ્યાન ચોક્કસપણે કરતા જ હોઈએ. અને કદાચ ન કરતા હોઈએ તો આપણે કરવાનું શરૂ કરવા જોઈએ. કેમ કે ધ્યાન પ્રથમ શ્રવણ, ત્યાર પછી મનન અને ત્યાર પછી નિત્ય અને અભ્યાસ કરવાનું આપણા શાસ્ત્રમાં બતાવ્યું છે. એના ઉપર જીવનમાં ઘણું બધું આપણે કહેવાય ને કે સારામાં સારો લક્ષણની પ્રાપ્તિ માત્ર ને માત્ર ધ્યાન કરવાથી, શ્રવણ કરવાથી એની ચોક્કસપણે આપણે બહુ મોટો ફાયદો થતો હોય છે. એના દ્વારા આપણાને સેવા એ જ સાધના છે. હવે આ જે વિચાર છે એને તમે કઈ રીતે સમજાવશો? સેવા સાધના એટલે મારો તો પ્રથમ કહું તો મારો પોતાનો પહેલો ભાવ છે કે આપણે કોઈ પણ છે સેવા એટલે સેવા એક કોઈ પણ જાતની એક સેવા નથી હોતી. તન, મન અને ધન ત્રણેયથી આપણે સેવા કરી શકીએ. સૌથી શ્રેષ્ઠ સેવા હોય તો તનની સેવા છે, એટલે શરીરથી કરેલી સેવા છે. કદાચ તમે ધન આપીને છૂટી જાઓ કે ભાઈ મારા આટલા આમ છે તો આમ તમે એનાથી કરજો ને આમ કરજો, એનાથી ઉત્તમ સેવા હોય માત્ર ને માત્ર તનની સેવા છે. પહેલાં જ કહ્યું તેમ અમારા સમાજમાં, રસિક સમાજમાં અમને કોઈ પણ ઉત્સવ કરતા હોઈએ તો અમને કોઈ પણ વધારે માણસો રાખવાની જરૂર ન પડતી. એ રત્નાલ હોય, સત્તાપર હોય, ખેડોઈ હોય, ઝરપરા હોય, માનવી હોય, મુન્દ્રા હોય અથવા તો મુંબઈ હોય, કોઈ પણ જાતિના જ્ઞાતિ, કેમ કે અમારી નાત છે રસિક સાચા સૂરમાં. અમારી જ્ઞાતિ, અમારી જાતિ અમારી હોય તો માત્ર ને માત્ર રસિક જાતિ છે. એટલે એમાં કોઈ ઊંચ ન હોય, કોઈ નીચ ન હોય. કદાચ અમેરિકા એનઆરઆઈ આવી અને કરે તો એ જ જગ્યાએ બેસીને પ્રસાદ લે. કદાચ નાનો ખેડૂત આવે ગામડામાંથી, એ પણ એ જ ભાવથી એ જ જગ્યા ઉપર બેસીને અમારી સાથે પ્રસાદ લેતા હોય છે. એટલે સેવા છે એ શ્રેષ્ઠ છે. સેવાથી નંદ બાબા યશોદાજીએ શું કર્યું? સેવા કરી હતી. કેમ કે દેવ વસુદેવ દેવકીની, તો એના ઘરે ભગવાને 11 વર્ષ અને 52 દિવસે અદ્ભુત પ્રકારની લીલા કરી. એટલે સેવાનું માતમ બહુ રહેલું છે. આ તો આપણી પાસે સમય ઓછો છે, નકર કલાકોના કલાકો એ સેવાનું વાત કરી શકીએ. હવે મારા શ્રી, તમે જ્યારે ગાય કે નંદીની સેવા કરો છો ત્યારે તમને કેવી અનુભૂતિ થાય છે? અરે એની તો વાત મૂકી દો. અમારો જે કંઈ સંપ્રદાય કહો એ માત્ર ને માત્ર ગાય, ગોપાલ અને ગોવર્ધન આધારિત છે. તો ગાયની સેવા કરવાથી તો શું નથી થતું કદાચ આપણે માનવા પણ નહીં આવે. ગાય પાસે જવાથી, ગાયને સાનિધ્યમાં રહેવાથી, ગાયનું દોહન કરવાથી, ગાયની સેવા કરવાથી, એને ગાયમાંથી જે કહેવાય ને કે એક નેત્રમાંથી અમૃત ઝરતું હોય. કદાચ તમે એક ગાયની 2 થી 2.5 વર્ષ સુધીની સેવા કરો તો એ ગાય કામધેનુ બની જતી હોય છે. તમારી કોઈ પણ મન તનની કોઈ પણ ઈચ્છા હોય એ મનની વાત જાણી જતી હોય છે. એટલે ગાયની તો વાત જ નહીં. કદાચ તમારી ગાય, તમારી વંશાવલી ગાય હોય એક પછી એક, તો તમને નિત્યની પાસે રહેતા હો, એને પહેલે ખબર પડી જાય કે આ મારા સિંહને આ રોગ આવવાનો છે,
એવા પ્રકારની વનસ્પતિ ખાય ને એવા પ્રકારના દૂધ આપે ને જીવને એમ જીવતા આપે ને માણસને એવું કહેવાય ને જેને કે એકદમ ઉર્જા એનાથી પૂરી પાડતું. એટલે ગાયનો માતમ મારા મને નહીં પણ સમગ્ર સંતો જે રહેલા છે, સમગ્ર વિશ્વના સનાતનો છે, એના માટે ગાય પૂજનીય છે અને વંદનીય છે. ગૌ માતા આપણે 33 કરોડ દેવતાઓની વાત કરીએ છીએ. આ બધું ગાયો વિશે વાત કરું તો આખું ગ્રંથ કરું ને 7 દિવસની કથા તો પણ બહુ ઓછી પડે. આવું ગૌ અને નંદીજીનું માતમને પ્રભાવ રહેલો છે. મહારાજ શ્રી તમારા એક જ શબ્દથી સતાપરમાં લગભગ 10 એકર જેટલી જમીન ગૌચરની એ જમીન લોકોએ દબાણ મુક્ત કરી હતી. હવે આ જે ઘટના છે એ ઘટનાને તમે કઈ રીતે જુઓ છો? હા, બહુ રસપ્રદ વાત છે. એક સતાપરમાં જે સતાપર ગામ આવેલું છે અંજારની બાજુમાં, હું એક સજ સ્વભાવે કથા જે વ્રજપ્રયાગ ગ્રંથની એ સપ્તાહ ચાલી રહી હતી. એમાં સપ્તાહ દરમિયાન ભગવાન કૃષ્ણની અમારો ગ્રંથ છે બાળકૃષ્ણની ઉપાસનાની વાતો આવતી. મેં કૃષ્ણ આપણે બધા અહીરો વર્ગ મોટું હતું એ વખતે. મેં કીધું આટલા બધા આપણે અહીરો બેઠા હોય, કૃષ્ણ 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 રાત દિવસ દેખા દેખી કરતા હોય, ગાડી પાછળ મોટા અક્ષરે કૃષ્ણ કૃષ્ણ લખાવી. કૃષ્ણએ શું કર્યું? કેમ કે કૃષ્ણએ શું કર્યું? 11 વર્ષ અને 52 દિવસ ભગવાને ખુલ્લા પગે, પગમાં કંઈ પણ પહેર્યા વગર, મોજડી પહેર્યા વગર ભગવાને ગાયોની પાછળ દોડ્યા છે. તો એ ગાયોની આપણે કૃષ્ણ કૃષ્ણને માની ભગવાનને સૌથી પ્રિય હોય તો માત્ર ને માત્ર ગૌ માતા છે. અને આપણે બધી ગૌચર જમીન દબાવીને બેઠા હોઈએ, કદાચ કોઈ દબાવો તો આપણે ના પાડવું નહીં. એટલે જે હતા એ વખતે કદાચ મેં કીધું તમે તાળીઓ પાડો કે ના પાડો પણ આપણે કામ તો કરવું જ પડશે. લગભગ 8 થી 15 દિવસમાં તમને માનવામાં નહીં આવે અને 40 માલિકો અલગ અલગ, એક નહીં, 1, 2, 3 નહીં, અલગ અલગ તમે કદાચ ખરા કહેવાય જેને આપણે જે ખરા કાટ અનાજ નીકળ્યા પછી પોતપોતાની હિસાબે બધા પોતપોતાની જોકી જગ્યાએ ખરા બનાવેલા હોય. આપણે હવે અત્યારના લોકોને ખબર ન ખરા કોને કહેવાય. એટલે અનાજ સાફ કરવાનું હોય, જે ઘઉં ઉપાડવાનો હોય, બાજરો સાફ કરવાનો હોય, બળદની ગાડી ઉપર ચલાવવાનો હોય, એને ખરા કહેવાય. 40 માલિકો હતા ગામ સતાપરમાં, એકદમ રોડ એને યાદ 1.5 કરોડની એકરના ભાવ હશે એવી જમીન. બધાએ નક્કી કર્યું કે મારા છે આપણે કથામાં વાત કરી, આપણે બધા કૃષ્ણ ઉપાસકો છીએ, બધા એ જ વખતે લખી અને આપી દીધું કે અમારે આ જમીન કૃષ્ણ અર્પણ ગાય માટે અર્પણ કરવી છે. અને 40 જણા ગૌશાળાને અર્પણ કરે. તમે નહીં માનો કે એ ગૌશાળામાં અમે લગભગ 700 થી 800 ઝાડ એ જ વખતે વાવી નાખ્યા. ચારે બાજુ બાઉન્ડ્રીની ફેન્સિંગ વાડ કરી નાખી, પાણીના કનેક્શન લઈ આવ્યા. ગાયનો આજે ગોદામ પણ તૈયાર થઈ ગયું ઘાસચારા માટે. બહુ સરસ મજાના વૃક્ષો આજે એકદમ જુઓ તો એકદમ આનંદથી વૃક્ષો વૃદ્ધિ પામી રહ્યા છે. એટલે વૃક્ષનું વાવેતર થયું, જમીન ખુલ્લી થઈ, લોકોને આશીર્વાદ મળ્યા. એનું બીજી વાત કહું કે જ્યાં ગામમાં પેલી ગૌશાળા હતી સતાપર ગામમાં, ત્યાં સમાજવાડી બહુ નાની પડતી હતી જે તે વખતે. જે ગૌશાળા હતી એ ગૌશાળામાં આજે વિશાળ એવી સમાજવાડીનું નિર્માણ થયું છે. લગભગ એટલા વિસ્તારમાં આવી સમાજવાડી ક્યાંય નહીં હોય એવી સમાજવાડી બની, ગૌશાળા બની. માત્ર ને માત્ર એક શબ્દ દ્વારા આટલું બધું કાર્ય સંતો હોય ધારે તો શું ન કરી શકે એ કાર્યનું પ્રત્યક્ષ ઉદાહરણ હોય માત્ર ને માત્ર સતાપર ગામ છે. આપણે જે તે વખતે મીડિયા હોય, કચ્છ મિત્ર, જે આપણા પ્રિન્ટ મીડિયા હોય કે ઇલેક્ટ્રિક મીડિયા હોય એની ખૂબ સરસ રીતે નોંધ લેતી હતી. આવા તો સરસ કાર્ય સંતોના દ્વારા થતા હોય છે. દર્શક મિત્રો, આ ઘટના છે એ વ્યાસપીઠનો પ્રભાવ છે. આ ઘટના એ વ્યાસપીઠ ઉપર બેઠેલા સંત જે કથા કરે છે, કથા સંભળાવે છે, એનો પ્રભાવ છે કે એમના એક જ શબ્દથી 10 એકર જેટલી કિંમતી જમીન દબાણ મુક્ત થઈ જાય. એ મને લાગે છે એક બહુ વિરલ ઘટના છે. હવે મારા શ્રી, કોરોના કાળમાં આપે સતાપરમાં 10 બેડની હોસ્પિટલ, દવાખાનું ચાલુ, કોવિડ હોસ્પિટલ શરૂ કરી હતી અને ઓક્સિજનની જે સેવા છે એ પણ ઉપલબ્ધ કરાવી હતી. તો આ અંગે થોડું અમારા દર્શક મિત્રો. હા, એટલે એ તો આખો તમે જાણો છો આખા વિશ્વમાં અકલ્પનીય જેને કહી શકાય એવી કોરોનાની પરિસ્થિતિ હતી. લોકો જ્યાં જાઓ ત્યાં એકદમ દુઃખી ઓક્સિજન માટે આમથી તેમ દોડતા હોય. ત્યારે અમે વિચાર્યું કે જે ગામમાં આપણો સંપ્રદાયનું મંદિર છે, ગોવર્ધન પર્વત એકદમ એ નજીક આવેલો છે, તો આપણે કંઈક ને કંઈક લોક ભાગીદારીથી કરી અને એ ગામમાં આપણે કાંઈક કર્યું. એટલે સમગ્ર ગામવાસીઓને સાથે લઈ અને ગ્રામ પંચાયતની જે ઓફિસ છે, નાનું દવાખાનું છે, ત્યાં એ રીતના બેડ મુકાવી અને ડૉક્ટરોની ત્યાં ટીમ ગોઠવી,
ને જે તે વખતે એમાં એ દવાખાને હોસ્પિટલની શરૂઆત એ વખતે સમગ્ર ગામના સાથ સહકારથી અને ગુરુદેવની પ્રેરણાથી એ વખતે પણ અમે કરેલી હતી. મહારાજશ્રી, જી થોડો અઘરો પ્રશ્ન છે જી પણ મારે પૂછવો છે આપને કે શું માત્ર મંદિરમાં જવાથી જ આધ્યાત્મિકતા પ્રાપ્ત થાય છે? જરૂર નથી કાંઈ. આપણા હૃદયમાં જ ભગવાન વિરાજમાન છે. ઠીક છે, મંદિર છે એ વ્યવસ્થા છે. આપણે એમ કે આપણા ઠાકોરજી હૃદયમાં છે, દરિદ્ર નારાયણ આપણે કે ગરીબોના હૃદયમાં ભગવાન છે, એટલે હૃદયમાં ભગવાન વિરાજમાન છે. ઠીક છે, મંદિરમાં જાઉં ન જવું એવું વિરોધ પણ નથી. હા, મંદિરમાં જઈએ એમાં કોઈ ખોટું નથી, પણ હકીકતમાં જે આપણે હવે કાર્ય કરવાના છે અત્યારમાં, ગરીબો હોય, ગૌ માતા હોય, પર્યાવરણ હોય, ઘણા બધા કાર્ય કરવાના છે. ત્યાં જઈને પણ આપણે કાર્ય કરતા હોય. મંદિરમાં જવાનો વિરોધી નથી, કેમ કે સનાતન છીએ, ભગવાન સાથે બધા સંપ્રદાયના લોકો જોડાયેલા હોય છે. મંદિરે જવું કે ખોટું નથી, પણ હકીકતમાં આપણા હૃદયમાં જે ઠાકોરજી બિરાજમાન છે, આ તો તમારા ને મારા હૃદયમાં બિરાજમાન છે ઠાકોરજી ભગવાન, એને વંદન કરી અને કોઈક સારું કાર્ય કરશું, સદુપયોગી કાર્ય કરશું, કોઈનો ઉપયોગ થશું, તો સાચામાં સાચું મંદિર એ જ મંદિર રહેલું છે અને ભગવાન બહુ રાજી થશે એવું કાર્ય કરવાથી. આપણા જીવનમાં એવો કોઈ પ્રસંગ ખરો કે જેણે આપણે અંદરથી બદલી નાખ્યા હોય? હું તો જન્મથી બદલાયેલો છું. એનું કારણ છે કે મને મારા રાધિકા દાસી મહારાજ જે ત્રિકાળ જ્ઞાની હતા, એને મને જે મારી માના ગર્ભમાં હતો, પેટમાં હતો, અને મને એ રીતના જ જેને કહેવાય ને કુદરતી તેલીપતિ એવા આશીર્વાદ આપ્યા કે મને જીવનમાં કોઈ જન્મ્યા પછી કોઈ મારામાં પરિવર્તનની મને કોઈ ઈચ્છા કે ભાવના કે રહી જ નથી, કે એવું હેતુ નથી કે જેમાં કે મારે પરિવર્તન લાવવું પડે, કેમ કે ગુરુદેવના આશીર્વાદ છે. અને મારો સંપ્રદાય એ સચ્ચિદાનંદ સંપ્રદાય એટલે લલિતા સખીનો અવતાર સુંદર સાહેબ છે, એની પ્રણાલીના અમે શિષ્યો છે. પણ ભગવાન પાસે, ગુરુદેવ પાસે એ જ માગીએ છીએ જે કંઈ વિશ્વનું કલ્યાણ થાય, જે કોઈ ગૌમાતાનું હિત થાય અને સમગ્ર ભારતના જે છે બધા એકદમ સુખી થાય, એ જ હેતુથી આ સર્વ કાર્ય અંતિમ સુધી કરાવતા રહી એ ભગવાન પાસે પ્રાર્થના કરતા હોઈએ છીએ હંમેશાના માટે. કોઈ ભક્ત સાથે કોઈ તમારો એવો યાદગાર અનુભવ ખરો કે જે તમે શેર કરવા માંગતા હો? અમારે તો રસિક સંપ્રદાય છે. ડગલે ને પગલે કોઈ પણ અમારો જે મંત્ર, અમારો એક મંત્ર જેવો છે, કદાચ એ મંત્રનો કદાચ કોઈ આપણે કેમ સુદર્શન ચક્ર દેવતાનું રક્ષા કરે એમ અમારો મંત્ર છે સુદર્શન મંત્ર. સુદર્શન મંત્ર એટલે જય શ્રી સચ્ચિદાનંદ જગ પાવન પરમ ધામ ધણી પૂર્ણ પુરુષોત્તમ જુગલ કિશોર સડમ પ્રપદે. એ સુદર્શન મંત્ર છે. ક્યારે પણ કોઈ પણ આપ થાય કે આ કાર્યમાં જરાક ભય લાગે છે, બીક લાગે છે, વિઘ્ન આવે છે, તો એ મંત્રનો જાપ કરવાનો. ગુરુ મંત્ર તો આપણે દીક્ષા આપી ત્યારે જ કહેવાનું. ગુરુ મંત્ર આપણે જાહેરમાં બોલી ન શકીએ અને શિષ્ય ગુરુ વચ્ચેની જ વાત હોય. એટલે આ રીતના અમને કોઈ પણ જાતનું એવું ચમત્કારમાં માનતા નથી, અંધશ્રદ્ધામાં માનતા નથી. મિલી વિદ્યા અંત્ર મંત્ર જંત્ર અમે બહુ જ વિરોધી છીએ. આ બધા જે બાવાઓ કરતા હોય છે, દોરા બાંધવા પાળાઓ, બધું એને બહુ જ વિરોધી છીએ. માત્ર ને સૌથી કૃષ્ણ મંદિર જગતગુરુ ભગવાનથી ઉપર, ગુરુથી ઉપર અથવા તો મા બાપથી ઉપર કોઈ હોઈ ન શકે. એટલે આપણે અંધશ્રદ્ધાથી દૂર રહું. ભજન કરવું તો માત્ર ને માત્ર ગુરુદેવનું છે, ગૌ માતાનો છે, ભારત માતાનો છે. એ રીતે જંત્ર મંત્રથી દૂર રહી અને માત્ર ને માત્ર જે કોઈ ધર્મ હોય, કોઈ સંપ્રદાય, કોઈ પણ મત હોય, એને પકડી નહીં પણ એને અનિતાથી નિષ્ઠાથી ભક્તિ કરવા માટે એટલે એ રીતના ચાલતું હોય છે. મહારાજ શ્રી જી, મોબાઈલ અને જે આ સોશિયલ મીડિયાનો આધુનિક યુગ છે, તમને એવું લાગતું નથી કે આજની આપણી જે યુવા પેઢી છે એ યુવા પેઢી કેટલા આપણા જે પરંપરાગત સંસ્કારો છે એનાથી થોડી દૂર જતી? 100% ચોક્કસપણે મોબાઈલનું જે દૂષણ છે એ વધી રહ્યું છે. એના માટે બધા ચિંતા કરતા હોય છે. હમણે લગભગ 1-2 દિવસ પહેલાં જ વાંચવું કે એવો કદાચ કાયદો પણ આવી રહ્યો છે કે 16 વર્ષના બાળકોએ એ આ રીતના મોબાઈલનો ઉપયોગ ન કરી શકે. હું ચાલી રહ્યું છે, પણ એ તો જ્યારે આવે ત્યારે. પણ હકીકતમાં જે સોશિયલ મીડિયા છે, મોબાઈલનો જે ઉપયોગ છે, એ ઉપયોગ કદાચ એના 2 પાસા હોઈ શકે. પ્લસ પણ છે અને માઇનસ વધારે છે. પ્લસ એટલે કે આપણે શીખી સારા સારા વક્તા હોય, આપણા ચેનલના માધ્યમથી પણ હોય છે, સાધુ સંતવાદીને આપણે પ્રવચનો સાંભળતા સદુપયોગ બહુ કરી શકીએ આપણે. પણ જે દુરુપયોગ કરતા હોય છે, નુકસાનની તો જેને કહેવાય ને ભયંકર નુકસાન થતું હોય છે. લોકો અલગ અલગ એ ટાઈપના વિડીયા જોઈએ, એ ટાઈપના યુટ્યુબ પર સર્ચ કરે, એ ટાઈપ ગૂગલ ઉપર સર્ચ કરતા હોય છે, ત્યારે નુકસાન તો બહુ જ છે. પણ એની જવાબદારી માત્ર ને માત્ર એ પોતાની માતા પિતાને હોય છે. અને હમણાં આપણે કોવિડ વખતે જોયું કે ઓનલાઈન શિક્ષણ પણ મોબાઈલથી જ આપવામાં આવતું હતું. એટલે કમ્પલસરી મોબાઈલ બાળકને હાથમાં આવ્યું અને ત્યાર પછી ઘણું બધું એવું થયું કે બાળકો મોબાઈલની આદી થઈ ગયા. એટલે મોબાઈલ વગર ચાલે જ નહીં.
એન્ડ્રોઈડ વગર ચાલે નહીં. અને અત્યારની સ્કૂલોમાં પણ જોઈએ છે બધું ઇન્ટરનેટ ઉપર ચાલતું હોય છે. એટલે મોબાઈલના બે પાસા છે, ફાયદો પણ છે પણ નુકસાન વધારે છે. અને બાળકો, વેપારી હોય, વડીલો હોય એ ઉપયોગ કરતા હોય તો ઘણું બધું કામ પણ સરળ પણ બનતું હોય છે મોબાઈલ દ્વારા. અને માઇનસ પણ ઘણા બધા પોઈન્ટો જ રહે છે મોબાઈલથી કરીને. આપણે વિચારીને વિવેકપૂર્વક એનો ઉપયોગ કરો તો ઘણા બધા ફાયદા હોય છે. મહારાજશ્રી, મેં એવું અનુભવ્યું છે જી કે મોબાઈલના લીધે જે વાલીઓ, પેરેન્ટ્સ અને એના સંતાનો, એના વચ્ચે જે એક હતું કે પેરેન્ટ્સ છે અને કવરેજ ક્ષેત્ર હોય, પણ આ મોબાઈલના લીધે કવરેજ ક્ષેત્રથી આ બહાર જતા રહ્યા છે. એટલે મને હિન્દીની બે પંક્તિ યાદ આવી કે મોબાઈલ से ये कैसे कैसे चमत्कार हो रहे हैं. जी, मोबाइल से ये कैसे कैसे चमत्कार हो रहे हैं, हमारे बच्चे हमारे कवरेज क्षेत्र से बाहर हो रहे हैं. मोबाइल से कैसे कैसे चमत्कार हो रहे हैं. હવે આજે પરિવારો જે છે એ પરિવારોમાં વધતા મતભેદો, એનું શું કારણ છે? હા, અત્યારની પરિસ્થિતિમાં જોઈએ છીએ કે જે સંયુક્ત પરિવાર હતા, આપણે જોઈએ તો આજથી અમુક વર્ષો પહેલા 5 ભાઈ હોય તો 5 ભાઈઓ સાથે બેઠા હોય, અથવા તો 50 100 પરિવારો સાથે બેસીને જમતા હતા આપણે એક થાળીમાં. અન્ન ભેગા એના મન ભેગા, એવું આપણામાં સૂત્ર છે સાર્થમાં. અને જ્યારે આજની પરિસ્થિતિ એવી છે, કદાચ એજ્યુકેશનનો પણ પ્રભાવ પડતો હોય, બિઝનેસમાં, અને આહાર એવો ઓડકાર, કદાચ આપણે આહાર પણ એવું આવતું હોય જેનાથી કરી આપણે આહાર એવો ઓડકાર આવે ને વચ્ચે પણ ભેદ થતા હોય. એટલા માટે જ કહ્યું કે મા પ્રસાદ મહિમા ભારે લેવા પદાર્થ ચાલે. એટલે આપણે ભગવાનનું ભજન કરતા હોઈએ, ભગવાનની સાધના કરતા હોઈએ, અને કોઈ પણ વસ્તુ આપણે ગ્રહણ કરીએ, ઠાકોરજીને જેને માનતા હોય એને ભગવાનને ભોગ ધરાવીને ત્યાર પછી આખું પરિવાર બેઠો ને જે પ્રસાદ લેતો હોય તો ચોક્કસપણે હું તમને ખાતરી આપું છું એ પરિવાર કોઈ દિવસ જુદું નહીં પડે, એ પરિવાર કોઈ દિવસ નોખું નહીં પડે. ભાઈ ભાઈ વચ્ચેના જે સંબંધો છે એ ચોક્કસપણે જળવાઈ રહેશે. પણ અત્યારની પરિસ્થિતિ થોડું ઓર છે. આપણે બધા પશ્ચિમ અનુકરણ થતા, ધંધાના હિસાબે, વ્યવસાયના હિસાબે આપણો પરિવાર એ વિખાવા માંડ્યો છે. અને એ બહુ મોટો ચિંતાનો વિષય છે. આપણો સમાજ જોડવાની વાત કરીએ પણ પહેલાં તો આપણો પરિવાર જોડાય રહે તો જ. અને મોબાઈલની વાત કરીએ, આપણે 10 જણા ઘરમાં બેઠા હોય, 10 જણા બેઠા હોય પણ બધા પોતપોતાના મોબાઈલ લઈને બેઠા હોય. નાનું બાળક હોય, વડીલ હોય, વૃદ્ધ હોય, બધા પોતપોતામાં પડ્યા ઓમ સાથે હોય પણ ઓમ નોખા હોય છે. એટલે આ બહુ ચિંતાનો વિષય છે આવનાર દિવસોમાં. કૃષ્ણકાંતભાઈ, આપ તો કથાકાર છો મહારાજશ્રી. જી, વ્યાસપીઠ ઉપરથી કથા કરો છો ત્યારે એવું લાગે કે લોકોને હવે એ કહેવાની જરૂર છે કે તમે જે આ મતભેદો જે થાય છે, એક કામ કરો, દિવસમાં એક ટાઈમ પણ ભેગા બેસીને જમો, સાથે બેસીને જમો તો મને એમ લાગે છે કે થોડાક મતભેદો છે ઓછા થશે. ચોક્કસપણે. એટલે આપ જેવા જો વ્યાસપીઠ ઉપરથી લોકોને કહે ને તો મને લાગે છે સીધી અસર થતી હોય છે લોકોને, સીધી અસર થતી હોય છે. મારા શ્રી, માનવ જાત માટે ભગવાન પાસે આપ શું પ્રાર્થના કરો છો? ભગવાન પાસે, ઠાકોરજી પાસે એ જ માગું છું, અમારો સનાતન જે ધર્મ છે અથવા તો અમારો જે સમગ્ર વિશ્વનો જે છે એ વિશ્વનું કલ્યાણ થાય, વિશ્વ સદમાર્ગે હાલે અને મા ભારતી પરમપદને પામે. એ જ ભગવાન પાસે એક સંત તરીકે આપણે એ જ માગીએ. સમગ્ર વિશ્વ, સમગ્ર ભારતીયો, સમગ્ર પરિવારો, સમગ્ર જ્ઞાતિ જાતિના ભેદભાવ મૂલી આપણે એક હિન્દુસ્તાની છીએ, આપણે એક ભારતીય છીએ, આપણે ભારતમાંના સંતાન છીએ. એ જ ભાવથી રાજકીય પોલિટિકલી કોઈ નહીં પણ આપણે એક સાથે રહી ચોક્કસપણે આપણે આગળ વધશું તો ચોક્કસપણે આપણે ઈશ્વરનો પણ સાથ મળશે અને ભગવાન પણ રાજી થશે. આપણા વડીલો પણ આ જોઈ ને ખૂબ રાજી થશે ને ખૂબ આપણા બધાને ચોક્કસપણે આશીર્વાદ આપતા હશે. મહારાજશ્રી, આપનો જીવન મંત્ર શું છે? સેવા, ભજન અને ભોજન. સેવા સિવાય કાંઈ નહીં જોઈએ ભજન મંત્ર. અને આપને એક વાત જણાવી દઉં કદાચ વાત પૂરી કરતા પહેલા, બિલકુલ, કે જે આપણે સ્મૃતિ વન છે એટલે આપણે ભુજ ડુંગર આપણી પાસે ભુજમાં આવેલું છે. એની પણ દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબ મારી પાસે બેઠા હતા ગોવર્ધન પર્વત ઉપર લગભગ 20 થી 25 મિનિટ સુધી તે વખતે. અને મારો ગોવર્ધન પર્વતની પ્રતિકૃતિ પણ લગભગ ભુજિયા ડુંગર જેવી જ તે વખતે દેખાતી. એના વૃક્ષો જોયા. નરેન્દ્રભાઈ એટલા બધા ખુશ થયા. એટલે મારી સાથે આપણે જેમ બેઠા છીએ માત્ર 2 જ જણા, કદાચ માની ન શકે લોકો. 10 થી 15 મિનિટ એ વાત ચાલી. મને એક મારો એક અંદરથી ડ્રીમ પ્રોજેક્ટ છે કે સ્મૃતિ વન ભુજિયો ડુંગર, એને આપણે આવું હરિયાળું બનાવી શકીએ કે નહીં? મેં 100% ચોક્કસ બનાવી શકીએ. તો એના માટે આપ, મેં કીધું ચોક્કસપણે મહેનત કરશું. તમને માનવા મને અમે 2 વર્ષ સુધી ત્યાં દોડ્યા. 200 થી 500 લોકો રતનાલથી કરી, ચોબારી હોય, ભચાઉ હોય, ભુજપર હોય, જરપરા હોય, બધા લોકો સ્વયંભૂ સેવા માટે અહીં આવતા હતા. જમવાનું હું જ બનાવી, ચા પાણી નાસ્તો હું જ કરી,
ને 20 એકરનો જે પ્લોટ છે ગોર્ધન તળેટીનો જે સૌથી બેસ્ટ હોય આજની તારીખમાં, તો ગોર્ધન પર્વતની સમગ્ર રસિક સમાજની ટીમે નિર્માણ કરેલું આજે સ્મૃતિઓને એટલે ભુજુ ડુંગર છે, જે આજે લોકો સમગ્ર આનંદથી જાડો ઉલસી રહ્યા છે. ખૂબ આનંદની વાત છે એ વખતે. અને છેલ્લે જી, કચ્છના લોકોને આપ શું સંદેશ આપશો અને શું આશીર્વાદ આપશો? હા, કચ્છ લોકો આપણે હંમેશા કચ્છ કસોટીમાંથી પસાર થતું હોય છે. એ ભૂકંપની પરિસ્થિતિ હોય, સાયક્લોન આદે હોય, ને આપણો વિસ્તાર છે એક જેને કહેવાય ને બોર્ડર વિસ્તાર છે આપણો, 1600 કિલોમીટરની બોર્ડર આવેલી છે. એટલે કચ્છના લોકોએ બધા એક બની નેક બની અને સૌ પ્રથમ તો આપણા રાષ્ટ્રની રક્ષા કરવા માટે એલર્ટ રહેવું પડશે. સીમા સુરક્ષા કરવા માટે પણ જાગૃત રહેવું પડશે. એ ક્યારે બની શકે? જ્યારે આપણે એક છત્ર નીચે આવીએ કે ના, હું એક ભારતીય છું, ના એક સનાતની છું, એક રાષ્ટ્રવાદી છું, એ ભાવનાથી કરી અને લોકો જોડાશે. સમગ્ર જેમ આપણે વાત કરીએ તેમ પરિવાર એકબીજા સાથે જોડાતા રહે, પરિવાર સાથેના સંબંધો ગાઢ બને. આપણા જે નાના નાના બાળકો છે એ બાળકોમાં પણ ધર્મના સંસ્કાર આવે, બાળકોને કઈ રીતે જીવન બને, બાળકો કઈ રીતે આગળ, કેમ કે આવનાર ભવિષ્ય એ આવનાર ભારતનું ભવિષ્ય છે, એ બાળકો રહેલા છે. સમગ્ર માત્ર કચ્છવાસીઓને અમે તો એક દેશ સમગ્ર વિશ્વના જેને કહી શકાય એના એક સંત તરીકે બધાને વિનંતી કરીએ છીએ, આપ એક બની નેક બની અને માત્ર આપણો ધર્મ હોય, સંપ્રદાય હોય, મત હોય અથવા તો આપણો રાષ્ટ્ર હોય એના માટે થઈને આપણું એ પ્રમાણે કાર્ય કરતા રહીએ, વડીલોને આદર આપી, ગુરુજનોને આદર આપી અને સમગ્ર એક નેક થઈને ચોક્કસપણે આપણે આગળ વધીએ. એ જ ભાવની આજના આપના ચેનલના માધ્યમથી સમગ્ર લોકોને, ખાસ કરીને યુવાધન એ જ સંદેશો છે કે આપ સૌ નિર્વ્યસની બનો. આજે જે પશ્ચિમી અનુકરણ જે આક્રમકો થઈ રહ્યા છે એ સોશિયલ મીડિયા દ્વારા, એનાથી બચી અને માત્ર વડીલો સાથે 1 કલાક બેસો. હંમેશા તમે આજે જે વડીલ વૃદ્ધાશ્રમ ખોલે, કોઈ આમાં ગૌરવ લેવો જો ન હોઈ શકે, વડીલો સાથે બેસો, કલાક 1 કલાકની સાથે વાતો કરો, ખૂબ આનંદ આવશે. પણ આજે બાળકોને મોબાઈલ વચ્ચે કોઈને સમય જ નથી મળતો. એટલે વડીલોની આજ્ઞાનું પાલન કરો, ગુરુ આજ્ઞા પ્રમાણે રહો અને ધર્મથી આગળ વધો. ચોક્કસપણે આપ આગળ વધશો એવી આશીર્વાદ સાથે, સૌને વંદન સાથે. જય શ્રી સચ્ચિદાનંદ. ધન્યવાદ મારા શ્રી, આપનો ખૂબ ખૂબ આભાર. આપ અમારી મા ન્યૂઝ ચેનલના કચ્છડો ખેલી ખલક મેં કાર્યક્રમમાં સ્ટુડિયોમાં આવ્યા તે બદલ ફરીથી આપનો ખૂબ ખૂબ ધન્યવાદ, ખૂબ ખૂબ પ્રણામ. પાયલાગણ. આપના ચેનલના બધા શ્રોતાઓજનોને દેશ વિદેશમાં જ્યાં જ્યાં જોતા હોય એ મા ન્યૂઝ ચેનલના દર્શકોને પણ હૃદયપૂર્વકના ખૂબ આશીર્વાદ સાથે જય શ્રી સચ્ચિદાનંદ. રાધે રાધે. જય ગૌ માતા, જય ગોપાલ. આ ચેનલ માત્ર ખચડો ખેલે ખલેકમાં નહીં પણ ન્યૂઝને હિસાબે પણ જે કહેવાય સચોટ ન્યૂઝ લોકો રાહ જોતા હોય કે આમાં કઈ રીતના ન્યૂઝ આવે. યુટ્યુબ ચેનલથી હોય, GTPLમાં હોય, લોકો ખૂબ રાહ જોઈને જોતા હોય છે. તો ચેનલને પણ ખૂબ ખૂબ આશીર્વાદ સાથે અસ્તુ. રાધે રાધે. દર્શક મિત્રો, આજનો કચ્છડો ખેલે ખલક મેં કાર્યક્રમનો આ એપિસોડ એને આપણે વિરામ આપીએ છીએ. હું હંમેશા વિરામ કહેતો, હું સમાપ્ત થયો એમ ક્યારેય નથી કહેતો, કારણ કે સમાપ્ત કશું થતું નથી, માત્ર વિરામ હોય છે. આ જે બધી ક્રિયાઓ છે આગળ વધતી હોય છે. હવે આજે આપ કૃષ્ણકાંત ભાટિયાને રજા આપશો. જય હિન્દ, જય ભારત, જય કચ્છ. આપણે ફરી મળશું 24 તારીખે અને ત્યારે એક લોકગાયકને આપણી વચ્ચે અહીંયા લાવી અને આપણે એની મુલાકાત કરશું. ત્યાં સુધી રજા આપશો. ધન્યવાદ. ખૂબ ખૂબ આભાર.